હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સવારના 10:30 વાગ્યા છે અને આજની સવાર એકદમ મસ્ત છે કારણ કે અમે જઈએ છીએ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે ખોડલધામ. 11:30 વાગી ગયા છે અને ગોંડલ ક્રોસ કરી લીધું છે અમે. તો હવે 15 મિનિટમાં પહોંચી જશે. મૂકવાની થોડી છે આખી જવાની લેબર અહીંયાથી ક્યાં આખું છે? આખું જ છે ને હજી ટકી હેલો. અમારી સાથે આવે છે દીદી ને જીજાજી ને યજત ત્રણેય. એ ઓન ધ વે છે. સો ગાઈસ, ફાઇનલી વી આર હિયર. એક ખોડિયારમાં પાર્કિંગ તો ફૂલ છે. ગેટ નંબર 2 નું. આવ બે ગયો. હા એ બે ગયો એટલે મેં ઊભી રાખી. હમણાં ગઈ દવા. ગાડીમાં પંચર થઈ ગયું છે. આગલા વ્હીલમાં પંચર પડ્યું છે ને એટલે સૌથી પહેલાં હવે ટાયર ચેન્જ કરવાનું કામ કરવું પડશે કારણ કે ગાડી પાર્કિંગ થાય એમ નથી. અહીંયા રાખી દીધી છે. ના ના ઢીલું કરવું પડે પહેલા. હે હા બોલે લોક તોડી બોલ ઢીલા કરતા બોલે. પંચરનું કામ ચાલુ છે અને દીદી ને યજત બે અંદર છે. તો હવે મંદિરે અંદર દર્શન કરવા માટે જઈ છીએ ને પંચર થઈ જશે ને પછી આવશે પિયુષ ને જીજાજીની લોકો. ખોડલધામ હવે આવી ગયા છે મંદિરે દર્શન કરવા માટે. માતાજીના દર્શન થઈ ગયા છે અને અંદર તો ફોટોગ્રાફી અલાઉડ હોય નહીં પણ અમે સરસ દર્શન કરી લીધા છે ને તમારા બધા વતી દર્શન કરી લીધા છે. મંદિરે દર્શન કરી લીધા છે અને હવે આવી ગયા છીએ જમવા માટે. આજે તો સ્પેશિયલી અહીંયા જમવા માટે જ આવ્યા ને આપણે. પ્રસાદ લેવા. આની પહેલા મસ્ત પ્લેટ આવી ગઈ છે અમારી અને જમવા બેસી ગયા છે બધા. ગાંઠિયા છે, લાપસી છે, 2 શાક છે, દાળ ભાત છે, સંભારો છે, ડુંગળા છે ને રોટલી છે. સરસ જમવાનું છે, એકદમ મસ્ત છાશ છે. તો હવે પહેલાં જમી લઈએ. બધી વસ્તુ સરસ ગરમ જમાડે ને ટેસ્ટી એટલું સરસ. પ્રાઇસ છે 80 રૂપિયા. 80 રૂપિયામાં કેટલી બધી આઈટમ જમવાની. ટેસ્ટ સારો અને ભગવાનનું પ્રસાદ એ ગણી શકાય. દેશી ઘીની લાપસી છે, મીઠી દાળ છે, સારી છે. જમી અને આવી ગયા છીએ રેસ્ટિંગ એરિયામાં. અહીંયા ગઝેબો છે ને ત્યાં આવ્યા છે, બધા બેઠા છે. અહીંયા પાથરી દીધું છે. સાથે ચાલે છે કેન્ડી, કોલ્ડ ડ્રિંક્સ એવું બધું ચાલે છે અને અત્યારે બધા ફૂલ રેસ્ટ કરે છે.
તો ગાઈસ અત્યારે એક ધજા ચડે છે ને આપણે જઈએ. હાલ ને ભાઈ સાહેબ, હાલ ને હવે. અને બાકી વચ્ચેનું હટ રહ્યું ને 3માંથી આવડું હટ. હા, એની અંદર બધા સૂતા છે અને એક આવડું આ લોહી પીવે છે. તો ચલો હમ ચલતે હે. ચલો વિલ સી ક્યારે આ ધજા ઉતરશે ને પછી એની જગ્યાએ બીજી ધજા ચડશે. સો ત્યાં સુધી આપણે બી વેઇટ કરી. હા, ઝંડા પણ ઝંડા સારું ન લાગે. ધજા ભગવાન માટેની હોય, ઝંડા ને એવું બધું દેશ માટે સમજાણું. તો અત્યારે ધજા ઉતરે છે. પછી હમ કિતને નસીબ વાले हम यहाँ इतने नज़दीक से दिखने को मिला. मतलब मैं यहाँ बैठा ही અને જસ્ટ આમ કેમેરો ફેરવીને કહું દઉં અહીંયા અમે બેઠા છીએ. અહીંયાથી જસ્ટ અહીંયા જ છે, એકદમ સામે નીકળી ગઈ. વાવ, નવી ધજા આવશે ત્યાં. આ છે નગરા સ્ટાઇલ ટેમ્પલ. રેઝડ સ્ટોન પ્લેટફોર્મ્સની ઉપર ટેમ્પલ હોય, એમનેમ ટેમ્પલ ન હોય. ને દ્રવિડિયન સ્ટાઇલનું ટેમ્પલ હોય ને એ સીધું નીચેથી ચાલુ થઈ જાય. આપણે કેમ મંદિરની અંદર સ્ટેરકેસ ચડીને જાય, બિકોઝ એ આ જે રેઝડ સ્ટોન પ્લેટફોર્મ્સની લીધે હોય ને ચડે ને પછી જાય આપણે. અને દ્રવિડિયન સ્ટાઇલમાં એવું ન હોય, ત્યાં ડાયરેક્ટલી યા. એ મોસ્ટલી સાઉથ ઇન્ડિયામાં જોવા મળે અને નગારા જે હોય ને એ નોર્થ ઇન્ડિયામાં, મીન્સ ગુજરાતથી ઉપર. નોર્મલ રોડ હોય ને આપણે બહુ ઊંચા છીએ. કેમ કેમ ગેટ છે ને ન્યાય બાદ તો સ્ટેરકેસ હતી ચડાઈ. હા, ચડાઈ છે યા નોર્મલ રોડથી તો ઊંચું છે. અને સી આવડિયા જે રેડ કલરની લાઈન દેખાય ને, હા એ છે ધજા. વી આર વેઇટિંગ ફોર યુ ગાય. भाई यार आज दुखवा महीना वीडियो शूट कर दिया. देख रहे हो कितनी मेहनत करती हूँ, मम्मी मेरी करती है. ये वेरी नाइस. ये ફાઇનલી ધજા ચડી ગઈ. ફાઇનલી આપણે ધજા ચડતી જોઈ, આ નજીકથી જોઈ. ધેટ્સ આઈ થિંક અત્યારે બધા ઉઠી ગયા હશે બિકોઝ ઓફ કે ધજા ચડતી હતી ને તો જોવા માટે ઊભા થયા જ ગયા. એટલી ખબર ન પડે ગારો છે તેમાં પગ ન મૂકાય એમ. દાટ લાગી દાટ. પણ એમ નહીં ખબર તો પડે ને, રોડ તો પડે ને. પરો એકલો સામે પ્લેઇંગ એરિયા છે ને ત્યાં રમવા ગયો હતો અને બાકી બધા અહીંયા બેઠા હતા, રેસ્ટ કરતા હતા અને આખા શૂઝ ગંદા કરી નાખ્યા માટીવાળા. અને અહીંયા ફોનમાં વાત કરે છે દીદી. હેલો, હાય. પોણા 5 વાગી ગયા છે ને બધાને ભૂખ લાગી ગઈ પાછી. ફરવાની ક્યારની ભૂખ લાગી હતી પણ એને શેની લાગી હતી ખબર છે? કિન્ડર જોઈની. એને જડ્યું નહીં પણ નહીં કિન્ડર લેવા ગયા હતા આપણે રાજકોટમાં લઈ લેજે. થોડીક વાર પહેલા અહીંયા 3 વાગે એક ધજા ચડી હતી ને અત્યારે બીજી ધજા આવે છે મસ્ત. અત્યારે વાગે છે બેન્ડ બાજા. કીધું પડે 5 વાગી ગયા છે અને હવે મંદિરેથી જાય છીએ રાજકોટ બાજુ. બહુ જાજો એવો ટાઈમ સ્પેન્ડ કર્યો આજ તો. બહુ મજા આવી. એકદમ મસ્ત એક જગ્યાએ આરામથી બેઠા હતા, નાસ્તો કર્યો, કોલ્ડ ડ્રિંક્સ પીધું, મસ્ત એન્જોય કર્યું આજ તો. દીદીનું સ્ટેશન આવી ગયું છે. બાય બાય હાલો ઘરે. અત્યારે તમે ઘરે તો નથી, ઘરે નથી આવું.
ના જાય બાપા. લે આવીને વઈ જાજે 5 જ વાગ્યા અત્યારે 5 વાગ્યા હજી રાજકોટ પહોંચશું ને તો 7 વાગી જશે. 9 વાગે અરે ટ્રાફિક હોય એટલે તોય 7 વાગી જ જાય. હા હા બાય બાય. તારે તો જાવું જોઈએ માસીની ઘરે. હું ગઈ નથી હવે. તો ગાઈઝ અમારે આ વ્હીલમાં પંચર હતું નહીં, થોડોક સ્કેમ થઈ ગયો. પંપે હવા પુરાવી ને તો વાલમાં હવા જતી છે હવે હરખું નહીં ગયું ફિટ નહોતું કર્યું ખાલી. હા ફીટ જ હોય પણ આમ ચેક ન કર્યું હવા જાય કે નહીં ધ્યાન ન રહ્યું વાતું માતા પણ નીકળે થાય ક્યાંય ઉતરી જાય સ્પેર વ્હીલ ચેન્જ કર્યું હતું, પછી પાછું ઈ ચેન્જ કરીને જે હતું નહીં લગાવ્યું ને એવો 1 કલાકનો ટાઈમ થયો તો કેમ એમાં એવું બધું થયું. પછી ચેન્જ કર્યું પછી જોયું તો હવા નહોતું ઓલું પંચર નહોતું ફરી પાછું વિચારે ઓલું કર્યું પાછું બાય બાય. ડુંગળીના ભાવ આવ છે ને ડુંગળી હવે થાય ત્યારે ભાવ બધા પૂરા થઈ ગયા બોલો ખેડૂત બિચારા હેરાન કરી કેટલા કિલોમીટરની લાઈન છે ડુંગળીની? ડુંગળી નહોતી આવતી ત્યારે ભાવ હતા ડુંગળી હજી થઈ ને ખેડૂને ત્યાં ભાવ ઘટી આ ગયા ભાવ વધી એટલે હેરાન ગતિ ના જાય ગયા. યાર્ડ છે ગોંડલ યાર્ડ માર્કેટ. અવાર ઉધી રહે હો બધી ગાય અટાણથી આવીને ઊભા રહી ગયા અવાર અથવા રાતે ખુલે યાર ત્યારે નાખવાથી અંદર 6:30 વાગી ગયા, અંધારું થઈ ગયું છે. જલ્દી અંધારું થઈ જાય કેમ શિયાળામાં. ઉનાળામાં છે ને એ એક ફાયદો વધારે થાય, બહાર ગયા હોય ને ત્યારે આખો દિવસ ફરવાનો મળે 8 વાગ્યા સુધી, અને 6:30 વાગ્યામાં તો અંધારું થઈ જાય એટલે જલ્દી જલ્દી નીકળી જવું પડે. તો બસ હવે 15 મિનિટમાં અમે ઘરે પહોંચી જશું. પરવો અને ખુશી બે સૂઈ ગયા છે અને બસ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું. તમને બધાને કેવો લાગ્યો હોય કમેન્ટ કરી જણાવજો, અને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. ફેસબુકમાં જે કોઈ બી જોતા હોય ફોલો કરજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.